રામ રામ ડાયરન સ્વાગત છે પાછા મારા નવા વ્લોગમાં. ભાઈ આજે આપણે ઓલું ડ્રોન લેવા હતા ને એનું જરાક લાઈવ ટેસ્ટિંગ ઉડાડવાનું કરું. હા થોડુંક શીખી ગયો હો, થોડુંક બહુ નહીં. આપણે આજે એને ઉડાડી નાખી જરાક. કાં તો 1700 રૂપિયાનો એક વિડીયો થઈ જાય છે, કાં તો કંઈક નવા જૂની થાય. બાકી ઉડાડવું છે આજ ફાઇનલ આવડી ગયું. અને આ એક જરાક પવન દિક્કત દે, કેમ કે આ પવનનું છે ને ફગશે ને તો જાહે આમ ઓલી લીમડામાં કાંવાના ઘરે ગમે એ એક દિક્કત છે. જરાક આ ને ફિટ કરી લે. પવન દિક્કત દે, કેમ કે પવન છે ને બહુ અતિથી અતિ આવે છે. અને આપણે ડ્રોનનું પહેલાં જ વિવાહ કરી લીધો હતો શીખવા ટાણે. આપણે જો અહીંયા ફેવિકી મારીને રાખ્યો હટાણે. અહીંથી આ પાખ્યો જરાક ભાંગી ગયો હતો. અટાણે હાલે તો એવું છે કન્ડિશનરમાં. જરાક શીખવામાં બધું એમ જ હોય, ભાંગતૂટ થતી હોય. તેથી આ બોલ આખો નીકળી ગયો હતો, એને અટાણે ફિટ કર્યું એવું કર્યું. અને હવે આપણે જરાક આ પવન રહીએ ને એટલે ઉડાડીને ભાઈ ડ્રોન લ્યો ને તો એમાં છે ને તમને છે ને સ્કેન કરવાનું આવે. આ સ્કેન કરો ને એટલે એમાં તમને છે ને જે આની એપ હોય ને એ નીકળે. આની જે ઓલું કેવું વાઈફાઈ કનેક્ટ કરવાની આવે એપ, એમાંથી તમે છે ને ફોનમાં કનેક્ટ કરીને વિડીયો બનાવી શકો. ફોન આવીને કનેક્ટ કરી આપણે પહેલાં એમને બનાવશે. અને આ રિમોટ કંઈક આવો હા બધી લપવાળું હોય જરાક. ચાલુ કરીએ આપણે. ડ્રોન ચાલુ કરવા માટે માથે ખાલી આ દબાવવાનું થઈ ગયું. અને રિમોટ કંઈક આવો હોય, એને ચાલુ કરવા માટે આમ થયો. હાલો આમ કરી નાખીએ. અને પછી જરાક આ રહ્યું ને અને આમ કરીને પછી આમ કરો એટલે કનેક્ટ થઈ જાય. આમ કરી નાખો ને એટલે કનેક્ટ થાય. જરાક થઈ ગયું ચાલુ. જરાક બીમાર છે આપણો ડ્રોન, જોઈ ઉડે એક નથી ઉડતો. પવન જેવું છે, થોડીક દિક્કત આવશે. આમ વયો ગયો આ પવન છે ને એટલે આમ જ જાય. પવન ના હિસાબે આમ જ ભાગે. એ જ એક દિક્કત છે, બીજું કાંઈ વાંધો નથી. ઉડાડી તો લે. જરાક એક થોડીક ધડકન તેજ થઈ જાય છે, બીજું કાંઈ વાંધો નથી આવતો. બારે વયો જાય ને ભાઈ, પછી કંટ્રોલ નહીં થાય ને એ બીક લાગે થોડી. બાકી આમાં કાંઈ વાંધો નથી આવે. પવન ના હિસાબે વધારે જ નથી જતો ભાઈ. પાછી ટ્રાય કરી ઉડાડવું છે બગા. પવન આવે ને એના હિસાબે વધારે જઈએ સાઈડમાં. હવે ભાઈ આપણે છે ને અત્યારે કનેક્ટ ફોન આવીને કરીને જરાક વિડીયો બનાવી કેવો વ્યૂ આવે છે ને જોઈ લઈએ. આપણે કેમેરો કેવો છે ને પડી જાય. ફોન આવીને કનેક્ટ કરવા માટે આપણે એની એપ ખોલવી નથી ભાઈ. ભાંગી ગઈ જરાક, ના ખૂટાઈ નીકળી ગયા. અહીંથી આ પાછું ફેંકી વાર હતું ને એ ભાંગી ગયું આપણું. નાના બે ખૂટામાં રહી ગયા, જ્યાં પડ્યો હતો ને ત્યાં પાણીમાં જઈને પડ્યો. થોડીક પવન છે ને એટલે ભાઈ આવું થાય. પવન જોયું, હા પવન હવે રહેવાનું નામ નથી લેતા. એના હિસાબે આપણું મોલિકો વયું ગયું હતું એટલે પડી ગયું. થોડીક દિક્કત આવી પણ વાંધો નહીં. એક આ ઓલી પીને પડી ગઈ સેફટી બે લાની. એટલે ઉડાડીને લાની થોડીક સેફટી રહીએ, પાખીએ ભાંગવાની બીક ન રહીએ. આને ફિટ કરી દઈને એવું કંઈક કરશે. હવે બાકી ક્યાંક લોકેશન ગોતું જો હારા મળ્યું તો અહીંયા મેળ આવશે. વિડીયો બની ગયો ભાઈ થોડોક. આ જરાક પાખડે અડવા માંડ્યા. 1700 રૂપિયાનો વિડીયો આપણો બની ગયો હોય. જોઈ લેજો જરાક કેવો લાગ્યો ની કોમેન્ટ કરજો. લોકેશન ગોતી બાકી પવન છે ને બરો બોલાવે. આજ નહીં તો કાલ આપણે છે ને હરખું ઉડાડીને તમને વિડીયો દેખાડી દઈએ. જો હાજુ રહે ને તો નકર 1700 રૂપિયાનો વિડીયો એક બન્યો એમ સમજજો.
ભાઈ રિપેરિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. કારણ આપણે એને આખો પાખીઓ આખો ખોલ્યો કારણ તમને દેખાડો બધા બોલા હેઠા પડ્યા હે પાખિયા નોખા કરીને બેઠા છે કેમ કે આ પાખીઓ ચોટી ગઈ ભાઈ લપવારું છે એ બોલ ના દેખાડો ચાલે કેમેરામેન જરાક અહીંયા ફોકસ કરો જરા આપણે છે ને આ ગરેડી રે ને નીકળી ગઈ જરાક આને ફિટ કરવી જોઈએ થઈ તો ગઈ 50% જેવું હાલે તો આપણે ભાઈ નકર નાઈ નાખવાનું ફિટ કરી લીધું ભાઈ અને હવે આપણે જોયા ને હે ચાલુ કન્ડિશનમાં છે ને તો આપણે ક્યાંક સારી લોકેશનમાં જઈ પવન નહીં હોય ને ત્યાં વિડીયો મેક્સી આ બનાવી નાખો વિડીયો ત્યાં મેક્સી કારણ કે આ વાવાઝોડું આવે છે ને એટલે થોડોક પવન વધારે આવે વાવાઝોડું એટલે કે આ પવન વધારે છે એમ વરસાદ એનું એવું કેટલું આમાં નીકળી જાય ભાઈ કોયરું વાલો ડ્રોન આપણે ચાલુ કન્ડિશનમાં છે જરાક આપણે કનેક્ટ કરવાનો પ્રયાસ કરશું રેડી ઉડે તો હે ભાઈ વાંધો નથી આવતો આપણે છે ને સારી જગ્યા ગોતીને પછી ત્યાં જઈને આપણે મળીએ અરે વાંધો ને ભાઈ ચાલો આપણે સારી જગ્યાએ લોકેશન ગોતી ફટાફટ ફાઇનલી ભાઈ આપણે આવી ગયા સારું લોકેશન એટલે કે આપણે તલીવાડે હું કિશન ચિરોડિયા અને આપણે અહીંયા ડ્રોનનો વિવાહ કરવાનો શાબાશ એટલે કે અધર જગાવવાનું છે કાં તો આ પાર ને કાં પહેલે પાર વિડીયો જોઈ લેજો મજા આવી જાય તમે ભાઈ 1700 રૂપિયાનું ડ્રોન લઈને ઉડાડવા આવતા હોય ને તો લેતા હોય ને તો લેતા નહીં કેમ કે 1700 રૂપિયાનું ડ્રોન હા ભાઠા જેવું આવે અને આના હાથમાં પાખિયા ફરે જોઈ લ્યો ખાલી નીચે જાય પાખી નથી કામ કરતા ભાઈ આના જોઈ લ્યો હાંગા જેવો ડ્રોન આવે કોઈ લેતા નહીં મહેરબાની કરી હાથ નાખતા બાબુ એમાં જરાક કરેટ કવક આવે નીચે લાય માણિયા ઓય પાણીમાં ગયું હાલે 1700 રૂપિયા વિવાહ થઈ ગયા હમણાં એ તો જરીક આટલો ફેરીએ પાણીની એલર્જી છે ને જરાક ઉડે હે જેવું તેવું બહુ નથી ઉડતું ભાઈ ટીકઅપ કરી જો ઉડે તો આને બાવરિયામાં ઘા કરી દેવાનું થાય છે 1700 રૂપિયાની ચારે પાખીએ જ નથી ફરતા ભાઈ જોઈ લીધો ચારે પાખીએ નથી ફરતા ડ્રોલ છે કે હું કઈ ખબર નથી પડતી પેલા હરખું હાલતું તો આ એકવાર જરાક હાથમાં પકડીને ભાઈ આ ડ્રોન છે જરાક ઉડતું નથી તકલીફમાં આવી ગયો આપણે ઘરે ઉડાડતા હતા ને ત્યાં સારી કન્ડિશનમાં ઉડતો હતો અહીંયા આવીને કંઈક ગાંડા કાઢે છે અને થોડીક આ ટેપપટ્ટી મારીને ડોક્ટરિંગ કરી હતી આપણે અને આ બધી જિંદગીમાં છે ને કંઈક મોજ કરી લેવાય અને કંઈક ખાઈશ બાકી ન રહી જાય એ એક જ વાર મળે એટલે આવું જરાક નાની મોટી ગિફ્ટ પૂરી કરી લેવાય ભાઈ ડ્રોન ઉડાડ્યું આજ આપણે હે ને ભાઈએ રિપેરિંગ કર્યું આપને તો આમાં કાંઈ ટપો નહોતો પડતો પણ આને વિડીયો જોઈને કંઈક કનેક્ટ કરીને બધે સરખે વ્યવસ્થિત કર્યો ને હાલ તો થઈ ગયો ડ્રોન અટાણ વિડીયો ઉતાર ભાઈ થોડોક કેમેરો આપણો આનો છે ને ઝાંખો પડે છે અને ચોટે છે કેમેરો વાંધો નથી આવતો ડ્રોન આમ વ્યવસ્થિત રીતે ઉડાય છે ઉડાડવાની મજા આવી કેમ કે પહેલી વાર એટલે ઊંચો ઉડાડ્યો હતો ને ભાઈ એટલે હજી આપણે છે ને એક પાછી ટ્રાય કરી આપણું ડ્રોન પ્રોપર રીતે ઉડતું હતું અને ડ્રોન હવે આપણે ઘરે જવા દીધું કારણ કે એનો પાછો એક કોને ચોટી ગયો છે જરાક હેઠે પાડ્યું હતું આપણે તમે જોયું હશે વિડીયોમાં એટલે આપણે મળીએ નવા ટોપિકમાં બાકી વાં તો ઉડ્યું જ નહોતું ત્યાં તો એમ થતું કે ઘા કરી દે અમે રમ દઈ રહ્યા